અમેરિકાએ દક્ષિણ કોરિયાથી આવતા માલ પર આયાત જકાત 15% વધારીને 25% કરી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધા કડક દંડાત્મક પગલાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયાથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પરના ટેરિફમાં અધધ 25%નો વધારો કરવાની મહત્વની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટ કર્યું હતું કે અગાઉ લાદવામાં આવેલી 15%ની જકાતને હવે વધારી 25% કરવામાં આવશે. આ નિર્ણયની સીધી અસર દક્ષિણ કોરિયાથી અમેરિકા મોકલવામાં આવતા વાહનો, લાકડાના ઉત્પાદનો અને ઔષધિઓ પર પડશે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર બજારમાં નવા સમીકરણો સર્જાયા છે. આ આકાર વ્યાપારિક પગલાં પાછળનું મુખ્ય કારણ દક્ષિણ કોરિયાના સંસદ દ્વારા બંને દેશો વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપાર કરારને પસાર કરવામાં મળેલી નિષ્ફળતા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આક્ષેપ કર્યો છે કે દક્ષિણ કોરિયાના ધારાસભ્યોએ વ્યાપાર સમજૂતીના અમલીકરણમાં બિનજરૂરી વિલંબ કર્યો છે, જે અમેરિકાના આર્થિક હિતો માટે નુકસાનકારક છે. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે અમેરિકાએ કરાર મુજબ પોતાની જકાતમાં ઘટાડો કરવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી છે, ત્યારે સામા પક્ષે શરતોનું પાલન ન થવું તે સ્વીકાર્ય નથી. આ ટેરિફ વધારાથી દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થા પર મોટો ફટકો પડવાની ભીતિ છે, કારણ કે અમેરિકા તેનું મુખ્ય નિકાસ બજાર છે. દક્ષિણ કોરિયાના વહીવટીતંત્રે આ નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે અને વ્યાપાર મંત્રી આ વિવાદના ઉકેલ માટે તાકીદે અમેરિકાની મુલાકાત લે તેવી શક્યતા છે. વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ માને છે કે જો આ મડાગાંઠ જલ્દી નહીં ઉકેલાય તો એશિયા પેસિફિક ક્ષેત્રની પુરવઠા શૃંખલા પર તેની નકારાત્મક અસર પાડી શકે છે અને અન્ય દેશોને પણ તેની લપેટમાં લેશે.